નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આગળ આપણે સાદા વર્તમાન કાળનો અને સાદા ભૂતકાળનો અભ્યાસ કર્યો. ત્યાર પછી હવે આજે આપણે ધ સિમ્પલ ફ્યુચર ટેન્સ સાદા ભવિષ્યકાળનો ઉપયોગ કરતા શીખીશું. તો સાદા ભવિષ્યકાળની અંદર આપણે એની અંદરના ઉપયોગો અને તેની વાક્ય રચનાઓ કેવી રીતે તેનો ઉપયોગ થાય છે અને એના વાક્યો કેવી રીતે આપણે બનાવી શકીએ તેનો અભ્યાસ કરીશું. સૌથી પહેલા જે સાદો ભવિષ્યકાળ છે જેવું નામ છે એ ઉપરથી તમે સમજી જશો કે ક્યારે સાદા ભવિષ્યકાળનો ઉપયોગ થાય. જે ક્રિયાઓ ભવિષ્યમાં થવાની છે અથવા નજીકના ભવિષ્યમાં બનવાની છે, શક્યતા છે, તો આવી ઘટનાઓને ક્રિયાઓને દર્શાવવા માટે આ કાળનો ઉપયોગ થાય છે. અને તે ઉપરાંત તેની અંદર સહાયકારક ક્રિયાપદ તરીકે શેલ અને વિલનો ઉપયોગ થાય છે. તે આગળ આપણે વિસ્તૃતમાં સમજીએ. તેની પહેલા આપણે અર્થ લખી લઈએ તેનો. નજીકના ભવિષ્યની અંદર કોઈ ક્રિયા બનશે કે થશે. તો તેવી ક્રિયાઓને દર્શાવવા માટે સાદા ભવિષ્યકાળનો ઉપયોગ થાય છે. ભવિષ્યમાં કોઈ ઘટના બનવાની જ છે કે એક્ઝામ આવશે, તમે 9મું ધોરણ અથવા 10મું ધોરણ પાસ થશો, તો ભવિષ્યમાં કોઈ ઘટના બનવાની જ છે આવું દર્શાવવા માટે અથવા ભવિષ્યમાં કોઈ પણ થનારી ક્રિયાઓના નિર્દેશ કરવા માટે આ કાળનો ઉપયોગ થાય. તેની અંદર સામાન્ય રીતે આપણે સહાયકારક ક્રિયાપદ તરીકે સાદા ભવિષ્યકાળમાં સહાયકારક ક્રિયાપદ તરીકે શેલ અથવા વિલનો ઉપયોગ થાય છે. સાદો ભવિષ્યકાળ છે તેની અંદર શેલ અને વિલનો ઉપયોગ થાય છે. હવે તેની અંદર સમજાવવાની વસ્તુ એક છે કે આ શેલ અને વિલ સામાન્ય રીતે તમે જે પાઠ વાંચતા હો કે કોઈ પણ બુક વાંચતા હો તો એની અંદર વધારે પડતું તમને વિલ જ જોવા મળે છે. શા માટે? કારણ કે આધુનિક ઇંગ્લિશ ગ્રામરની અંદર વિલ જ માન્ય છે. વિલનો જ વધારે પડતો ઉપયોગ થાય છે. શેલનો વધારે પડતો કે ઉપયોગ જોવા મળતો નથી. હા, એક અપવાદરૂપ બાબત છે કે પ્રથમ પુરુષ એટલે અહીંયા I અને we. પ્રથમ પુરુષમાં પ્રશ્નાર્થ વાક્યોમાં
સેલનો ઉપયોગ થાય છે. બધી જ જગ્યાએ સેલ અને will માંથી will નો જ ઉપયોગ થાય છે. I will, we will, you will, you will, he, she, it ને they. રાજ હોય કે સ્ટુડન્ટ્સ કોઈ પણ હોય બધા સાથે will નો જ ઉપયોગ થાય છે. શેલ નો ઉપયોગ માત્ર પ્રશ્નાર્થ વાક્યની અંદર એમાં પણ માત્ર I અને we વાળા વાક્યને બનાવવા માટે ઉપયોગ થશે. ઠીક છે, આટલી વસ્તુ ક્લિયર થાય છે. હવે એક આપણે વિચારશું કે સાદા વર્તમાન કાળમાં એવું જ કોષ્ટક હતું, સાદા ભૂતકાળમાં એવું જ દીધું અને ભવિષ્યમાં. કોષ્ટક બોરિંગ ના બને, બધા એની અંદર ઉપયોગ તો એનો સમજવો જ પડે. પણ આ કોષ્ટકની અંદર આપણે ભવિષ્યમાં ઉપયોગી થાય એવી એક વસ્તુને ઉમેરીએ જેથી કરીને ત્યારે આપણે આ વસ્તુ આવડતી જ હોય. આ એટલે હું, પણ મને એવું બોલવું હોય તો એનું ઇંગ્લિશ શું થાય? તો તે કોષ્ટક તમારે એવા સ્પેલિંગ ગોતીને પ્રિપેર કરવાનું છે. વી એટલે અમે, પણ અમને આવું બોલવું હોય તો શું થાય? એનું ઇંગ્લિશ તમારે ગોતવાનું છે. યુ એટલે તમે, પણ તમને બોલવું હોય તો આય તમે, પણ તમને એવું બોલવું હોય તો એનું શું થાય? હી, સી, ઇટ તેને, સોરી, હી એટલે તે અને સામેનું છે તેને, 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 તેણીને અને તેને. આનું ઇંગ્લિશ તમારે શોધવાનું છે. ધ્યેય એટલે થાય તેઓ અને સામે તેઓને. આના ઇંગ્લિશ શબ્દો તમારે શોધવાના છે. સામાન્ય રીતે તમારી પાસે હશે જ, તમને ક્લાસની અંદર લખાવેલા છે. એમાંથી એક હું તમને કહી દઉં. મી એટલે મને થાય, અસ એટલે અમને થાય. બીજા લખી દો ના. બીજા જે છે તે તમારે જાતે ગોતી અને લખવાના છે અને તૈયાર કરવાના છે. આગળનું કોષ્ટક બનાવશું આગળના કાળની અંદર, ત્યારે આના પછીનો એક શબ્દ તમને એક્સરસાઇઝ માટે આપીશ, ઈ તમારે શોધવાનો છે. આટલી ચર્ચા થઈ ગયા પછી હવે આપણે જઈએ દર વખતે જેમ કાળમાં સમજીએ છીએ તે રીતે ક્રિયાપદના મૂળ રૂપમાં. ઓકે, પહેલા સહાયકારક ક્રિયાપદ તરીકે તમને ખબર પડી ગઈ. હવે બીજા નંબરમાં સાદા ભવિષ્યકાળમાં ક્રિયાપદ તરીકે હંમેશા ક્રિયાપદના મૂળ રૂપનો જ ઉપયોગ થાય છે. સાદા ભૂતકાળની અંદર હકાર વાક્યની અંદર આપણે ભૂતકાળના રૂપનો ઉપયોગ કરતા હતા અને પાછું નકાર અને પ્રશ્નાર્થ બનાવીએ તો એની અંદર પાછું મૂળ રૂપનો ઉપયોગ કરવાનો હતો. બે વસ્તુ યાદ રાખવાની હતી, પણ આની અંદર તો એકદમ સહેલું છે. સાદા ભવિષ્યકાળનું હકાર વાક્ય હોય તો ભલે, નકાર વાક્ય હોય તો ભલે, પ્રશ્નાર્થ વાક્ય હોય તો પણ ભલે, તમારે માત્ર ક્રિયાપદના મૂળ રૂપનો જ ઉપયોગ કરવાનો છે. થોડાક તમને એક્ઝામ્પલ તરીકે રૂપો આપું જેથી કરીને તમે એકદમ એના એન્ડ સુધી તમે એને સમજી અને શીખી શકો. પહેલા લઈએ ગો, ગો, વેન,
ગોન. આ બધાને આવડતું જોઈએ એટલે સામાન્ય રીતે સમજી શકે. આ વર્તમાનનું રૂપ છે, મૂળ રૂપ છે. આને ભૂતકાળનું રૂપ કહેવાય અને આને ભૂતકૃદંતનું રૂપ કહેવાય. સાદા ભવિષ્યકાળની અંદર પહેલું જ રૂપ મૂળ રૂપનો જ ઉપયોગ થશે. બાય, બોટ, બોટ, કેચ, કોટ. કેચ, કોટ. સામાન્ય રીતે આ બધા પહેલા શબ્દો છે તેનો જ સાદા ભવિષ્યકાળની અંદર ઉપયોગ થશે. હકાર વાક્ય હોય તોય ભલે, નકાર વાક્ય હોય તોય ભલે ને પ્રશ્નાર્થ વાક્ય હોય તો પણ ભલે. એટલે તમને ઉપયોગ ખબર પડી, એના નિયમો ખબર પડી. વધારે સૌથી સહેલો કાળ જો કોઈ હોય તો એ સાદો ભવિષ્યકાળ છે કે જેની અંદર કોઈ એક્સ્ટ્રા નિયમ યાદ રાખવાનો નથી. બીજા નંબરમાં કેની સાથે સેલ આવે, કેની સાથે વિલ આવે એ પણ યાદ રાખવાની જરૂર નથી. બધાની સાથે વિલ જ આવે. એકમાત્ર આઈ અને વી વાળું જો પ્રશ્નાર્થ વાક્ય હોય તો તેની સાથે સેલ આવશે, બાકી બધાય સાથે વિલ આવે. એટલે હવે આ કાળની અંદર આગળ જઈએ તો આ કાળને ઓળખવો કઈ રીતે તે સમજીએ. તો તેના તમને થોડાક સમય દર્શક શબ્દો ટુમોરો. આવો શબ્દ જોશો એટલે તમને ખબર પડી જાય ટુમોરો એટલે આવતીકાલે થાય અને આવતીકાલ ભવિષ્યમાં જ હોય. આવતીકાલ કોઈ દી પસાર થઈ જાય નહીં. એટલે આવો કોઈ શબ્દ જો તો તમને ખબર પડી જવી જોઈએ કે સાદો ભવિષ્યકાળ છે. નેક્સ્ટ વીક, નેક્સ્ટ month, next year. હવે આગળ એક ક્વેશ્ચન ફરી આપણે ગુજરાતીની અંદર ગઈકાલે પરમ દિવસ બોલીએ છીએ. આ જે દિવસ પસાર થઈ ગયો છે ગઈકાલ છે. આવતીકાલે રવિવાર આવવાનો છે તો એ આવતીકાલ છે, પણ એના પછીનો દિવસ હોય તો એને આપણે ગુજરાતીમાં પરમ દિવસ કહીએ છીએ. તો એને ઇંગ્લિશમાં શું કહેવાય? તો એને ઇંગ્લિશમાં ધ ડે આફ્ટર ટુમોરો તરીકે ઓળખવામાં આવે છે. ડે આફ્ટર ટુમોરો. આવતીકાલ પછીનો દિવસ. એવી જ રીતે ભૂતકાળમાં વયો ગયો એના આગળનો દિવસ તો કે ધ ડે બિફોર યસ્ટરડે, ગઈકાલની પહેલાનો દિવસ. આવી રીતે ટુમોરો આવતીકાલે, નેક્સ્ટ વીક આવતા અઠવાડિયે, નેક્સ્ટ મંથ આવતા મહિને, આવતા વર્ષે અને આવતીકાલના પછીનો દિવસ. આવી રીતે આના ગુજરાતી થાય છે. આમાંનો કોઈ પણ શબ્દ તમે વાક્યમાં જોઈ જાઓ તો તમને ખબર પડી જવી જોઈએ કે આ સાદો ભવિષ્યકાળ છે. બીજું ઓળખવા માટેની ચાવી છે સેલ અને વિલ, અને એના પછી તરત જ ક્રિયાપદનું મૂળ રૂપ. આ બોક્સમાંના શબ્દો જ હોવા જોઈએ. ક્રિયાપદનું મૂળ રૂપ જ હોવું જોઈએ. ત્યાર પછી આગળ હવે આ માહિતીનો સ્ક્રીનશોટ લઈ લેવો અને માહિતીને લખી લેવી. ત્યાર પછી આપણે આ કાળની વાક્ય રચનાઓ જોઈએ. ચાલો આગળ અમે વાક્ય રચનાનો અભ્યાસ કરીએ, શીખીએ અને લખીએ. તેની પહેલા તમને ક્વેશ્ચન થતો હશે કે સાદો વર્તમાન ભણી લીધો, ભૂતકાળ ભણી લીધો, પણ જે અભ્યાસક્રમ કટ થયેલો છે તેના વિશે તો કોઈ વાતચીત આવતી નથી. તો એની અંદર
તમારે ગ્રામરના બધા જ મુદ્દાઓ એક્ઝામની અંદર પૂછાઈ શકે છે, મતલબ બધા જ મુદ્દા પૂછાવાના છે. ગ્રામરની અંદરથી કંઈ કટ થયેલું નથી. તમારા જે ટેક્સ્ટ બુકના યુનિટો છે તેની અંદરથી અમુક યુનિટ કટ થયેલા છે. જે પાઠ ચાલુ થશે ત્યારે તમને એની અંદર મેન્શન કરી દઈશ. અત્યારે હવે કાળની અંદર આગળ જોઈએ તો વાક્ય રચનાઓ. હકારની વાક્ય રચના સૌથી પહેલા કર્તા shall be. શેલ નો ઉપયોગ સામાન્ય રીતે કે થતો નથી, પણ એને ભેગું રાખવું પડે નહીં તો રિસાઈ જાય. shall be પ્લસ ક્રિયાપદનું મૂળ રૂપ પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દ. બીજી વાક્ય રચના જોઈએ નકારની. સાદા વર્તમાન કાળમાં અને સાદા ભૂતકાળની અંદર આપણે ડુડસ અને ડીડ લઈ આવવા પડતા હતા. આ કાળની અંદર ઓલરેડી શબ્દો છે એટલે વધારાનું કંઈ લઈ આવવાની જરૂર રહેતી નથી. માત્ર નોટ લઈ આવશું એટલે વાક્ય બની જાય. કર્તા પ્લસ shall be પ્લસ નોટ પ્લસ ક્રિયાપદનું મૂળ રૂપ પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દ. ત્રીજી વાક્ય રચના શીખીએ પ્રશ્નાર્થ. એની અંદર નોન WH ક્વેશ્ચન. સૌથી પહેલા શેલ અથવા will થી વાક્ય શરૂ થવું જોઈએ, એટલે કે સહાયકારક ક્રિયાપદથી. બીજા નંબરમાં કર્તા મુકાય. કર્તા પછી ક્રિયાપદનું મૂળ રૂપ પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દ પ્લસ ક્વેશ્ચન માર્ક કરવાનું ભૂલાય નહીં, કારણ કે પ્રશ્નાર્થ વાક્ય છે. એમાં જો પ્રશ્નાર્થ ચિહ્ન ન હોય તો એ વાક્ય અધૂરું છે. બીજો મુદ્દો શીખીએ WH questions. એની અંદર સૌથી પહેલા what, where, when, why જેવા WH શબ્દ આમાંથી કોઈ પણ એક બધા લખી ના નાખતા. what એટલે કે જે તે WH શબ્દ, પછી shall અથવા will પ્લસ કર્તા પ્લસ ક્રિયાપદનું મૂળ રૂપ પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દ પ્લસ ક્વેશ્ચન માર્ક કરવાનું ભૂલવું નહીં. હવે આવી રીતે કાળની વાક્ય રચનાઓ પણ ભણી ગયા. વાક્ય રચનાઓ લખી અને તૈયાર કરવી જેથી કરીને એકબીજા કાર્ડ એકબીજા સાથે મિક્સ ના થઈ જાય. જેટલા પણ કાર્ડ તમે ભણો છો બધાનો ઉપયોગ આપણે ડાયરેક્ટ ઇનડાયરેક્ટમાં અને એક્ટિવ પેસિવની અંદર કરવાના છીએ. એટલે જેટલા તમને પરફેક્ટ કાર્ડ આવડતા હશે એટલા તમે પરફેક્ટ ડાયરેક્ટ ઇનડાયરેક્ટ શીખી શકશો. ડાયરેક્ટ ઇનડાયરેક્ટની અંદર તમે ઘણી મહેનત કરશો છતાં પણ તે સમજી નહીં શકો જો તમને કાર્ડ આવડતા નહીં હોય તો. આગળના લેક્ચરમાં આપણે હકાર, નકાર અને પ્રશ્નાર્થ વાક્યોનો અભ્યાસ કરીશું. જય હિન્દ.